ગીર ગઢડાના ફરેડા ગામથી 4 કિલોમીટર દૂર ગીર જંગલની લીલાછમ ચાદર અને ચંદ્રભાગા નદીના સાનિધ્યમાં આવેલું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જંગલમાં બિરાજમાન મિની અમરનાથ તરીકે જાણીતા ટપકેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી, જ્યાં પાંડવોના અજ્ઞાતવાસ અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગુપ્ત ગંગા પ્રગટ કરાયાની લોકવાયકા મુજબ ગુફાના પથ્થરોમાંથી સ્વયંભૂ જળાભિષેક થાય છે અને મેઘાવી ઋષિની 2000 વર્ષીય તપસ્થળી સમાન આ પવિત્ર સ્થળે વન વિભાગ દ્વારા વન્યજીવોની સુરક્ષા અને પ્રકૃતિની જાળવણી માટે દર્શનાર્થીઓને પ્લાસ્ટિક બેગ તથા ધૂમ્રપાન ન કરવા વિશેષ અપીલ કરાઈ છે. ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ઝરણાઓ અને લીલી વનરાયુનો અદભુત નજારો જોવા મળે છે. હું અત્યારે ગીર જંગલના વચ્ચે ટપકેશ્વર મહાદેવને ત્યાં છું, જ્યાં એક શિવલિંગ છે જે પાણી પડવાથી બને છે. જેમાં એમ કહેવામાં આવે છે કે જેની ગાથા તે છે કે જ્યારે પાંડવો અહીંયા આવ્યા હતા તો તે લોકોએ આ શિવલિંગની સ્થાપના કરી હતી અને અહીંયા જે કુદરતી રીતના જે પાણી પડે છે, જે ટીપા પડે છે, એનાથી શિવલિંગ બને છે. અહીંયા ટોટલ એવી 7 ગુફા છે અને 7માંથી અત્યારે 2 ખુલી છે, જેમાંથી એકની અંદર તમે જઈ શકો છો. બીજાની અંદર જવા હાટું તમારે થોડીક મહેનત કરવી પડે છે, કારણ કે બહુ સાંકડી છે. અને આ મિની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રીતના અમરનાથમાં બરફની શિવલિંગ બનતી હતી પાણી પડવાથી, એ રીતના એ પથ્થરની શિવલિંગ બને છે. હું શ્રાવણ માસમાં હર વર્ષે ટપકેશ્વર મહાદેવના દર્શને અમે લોકો આવીએ છીએ અને અહીંયા આવીને બહુ સારો અહીંયાનું મતલબ વાતાવરણ અને અહીંયાનો જે અનુભવ છે એ બહુ અલૌકિક છે. અમે અહીંયા શ્રાવણ માસમાં લગભગ ઓછામાં ઓછા 40 વખત આવી ગયા 20 વર્ષની અંદર. શ્રાવણ માસની અંદર અહીંયા ટપકેશ્વર મહાદેવ જે ગીર અંદર જે સૌરાષ્ટ્રનું ગીર કહેવાય છે તેની અંદર ટપકેશ્વર મહાદેવ છે. તે પહાડીની વચમાં છે અને ટપકેશ્વર એટલે પાણી જે પડે સ્વયંભૂ શિવલિંગ બનેલી વર્ષોતા પાંડવો વખતથી માતા કુંતા વખતથી જે અહીંયા પૂજા થયેલી ભગવાનની